વિક્રમ સંવત 2080 જેઠ વદ દસમ તારીખ 1/7/2024 સોમવાર શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ જોથણ સુરત. વાલા ભક્તો, આવતીકાલે એકાદશીનો પવિત્ર દિવસ છે, માટે આપણે સહુ કોઈ ભાવથી એકાદશીનું વ્રત કરીએ. મહારાજે વચનામૃત ગ્રંથમાં લખ્યું છે કે ઢોર લાંગણ ન કરવી, પરંતુ 10 ઇન્દ્રિયો અને 4 અંતકરણ એનો પણ એના વિષયનો ખોરાક તે દિવસેનો આપવો. એકાદશીના દિવસે જેમ શરીરથી આપણે નિરાહાર રહી છે ને, તેમ ઇન્દ્રિયો અંતકરણને પણ ખોરાક આપવો ન જોઈએ, તેના વિષયનો. તો મહારાજ કે એકાદશીનું વ્રત સાચું કર્યું કહેવાય. ભગવાન સ્વામિનારાયણે મખ્યાઓમાં ભક્તજનોને 184 બંધનોમાંથી મુક્ત થવા માટેના સદવિચારો આપ્યા છે. 39મા તરંગમાં કથા આપણે સૌ કોઈ સાંભળી ગયા. તો મહારાજે એમાં કહ્યું કે ભક્તજનો, મોટામાં મોટું દુઃખ જો જીવને હોય તો 184નું જન્મ મરણનું મોટામાં મોટું દુઃખ છે. અને કરેલા કર્મનો હિસાબ છેલ્લી જિંદગી અને છેલ્લી અવસ્થાએ હંમેશા આપવો પડતો હોય છે. અને ત્યારે જીવને બહુ જ અતિ વસમો લાગે છે, કારણ કે ખાટલામાં સૂઈ રહેવાનું, અનેક પ્રકારની વ્યાધિ અને પીડાઓ. સેવા કરનારા સેવા તો કરતા હોય કદાચ, પણ શરીરમાં અનેક પ્રકારની વ્યાધિઓ બધી ભોગવવી પડતી હોય છે ને એ બહુ કષ્ટદાયક હોય છે. માટે ભગવાનના ભક્તને 184ના બંધનો છૂટી જાય, જન્મ મરણથી આત્મા મુક્ત થઈ જાય, એવું એને જીવનમાં કાંઈક સારું શ્રેષ્ઠ સત્કર્મ કરવું જોઈએ. તે સત્કર્મ છે પરમાત્માની ભક્તિ, સંત સમાગમ. ભગવાનના એવા મહાપરમ ભાગવત એકાંતિક ભક્ત હોય તો એનો સંગ. જેઓ 184થી એના સંગના યોગ્ય કરી અને છૂટી જાય છે, એમાંથી બચી જાય છે. પછી માનો કે રખેને કદાચ આરાધના કરતાં કરતાં કોઈ સ્વભાવ થોડી ઘણી વાસના રહી ગઈ હોય, પણ એવા ભક્તની સાથે જો આત્મીયતા જેવી કેળવી હોય ને એનો સમાગમ કર્યો હોય, એનો રાજીપો જીવનમાં પ્રાપ્ત કર્યો હોય, તો એ ભક્તના સંબંધે કરીને તે આત્મા જન્મ મરણથી મુક્ત થઈ જાય. એવા આપણા સત્સંગમાં હજારો પ્રસંગો બન્યા છે, એક બે નહીં, હજારો. ભગવાનના આમ મોટા પુરુષની સાથે કોઈને આત્મીયતા હતી, પ્રીતિ હતી, એની સેવા કરી, નાની એવી સેવા કરી. તોય કાર્યાણીમાં વીરદાસ પટેલ હતા. તે સ્નાન કરવા માટે ગયેલા, તળાવમાં કે નદીમાં સ્નાન કરતા છે. તેમાં તે કાર્ય ગામના કોઈ પટેલનો એક યુવાન બળદ પાવા માટે આવ્યો હોય છે. વીરદાસ પટેલ સ્નાન કરતા હતા. પહેલાંને ભાવ જાગ્યો, ભગવાનના ભગત સ્નાન કરે ને તો ચાલો આપણે જરાક એનું શરીર ચોડી સ્નાન કરાવીએ. તો એને ભાવથી સ્નાન કરાવ્યું. પછી વીરદાસ પટેલે પૂછ્યું કે તેમ મને સ્નાન કરાવ્યું ને આ સેવા મારી કરી, એ ગામનો મુખી જાણીને કરી કે ભગવાનનો ભક્ત જાણીને કરી? ત્યારે પહેલા પટેલના છોકરાએ હાથ જોડીને કહ્યું કે મેં તો તમને ભગવાનના ખરેખરા એકાંતિક ભક્ત છો, ભગવાન સ્વામિનારાયણના. મારાથી તો કંઈ એવી ભક્તિ કે એવી આરાધના થઈ શકતી નથી.
કે મારાથી એવા કોઈ ધર્મ નિયમ પડતા નથી, પણ મને સહજ સંકલ્પ થયો કે તમે સ્નાન કરતા હતા તો એમ થયું કે આવા ભગવાનના ભક્તની થોડીક સેવા કરીએ, આપણાથી તો બીજું કંઈ થતું નથી. તે ભક્ત જાણીને મેં તમારી સેવા તમારી કરી, આ તમને સ્નાન કરાયું. ત્યારે વિરદાસ પટેલે કહ્યું કે મને સ્વામિનારાયણ ભગવાનનો ભક્ત જાણીને તે સેવા કરીએ ને, એટલે તારો અંતકાળ આવે ને તારે ભગવાનને સ્વામિનારાયણને લઈને તને તેડવા આવીશ ને ધામમાં લઈ જઈશ તને. લો, આની બીજી કોઈ સાધન જ નહીં, કંઈ નહીં ધર્મ નિયમ, નહીં ભક્તિ, નહીં કંઈ વ્રત, નહીં કંઈ જપ, નહીં કંઈ પુણ્યદાન, કશું જ નહીં. આ એટલો જ ભગવાનના ભક્ત માનીને વિરદાસ પટેલની એને સેવા કરી. એક જ વખત પાછું જીવનમાં હતા સ્નાન કરાયું ભાવથી ભક્ત માનીને. આટલા યોગ્ય કરીને એનો અંતકાળ જ્યારે આવ્યો ત્યારે ભગવાન સ્વામિનારાયણ એ વિરદાસ પટેલને સાથે લઈ અને આ આત્માને તેડવા આવ્યા અને પોતાના ધામમાં લઈ ગયા અને મૂર્તિનું મહારાજે સુખ આપ્યું. આવા બધા પ્રસંગો ઘણા બધા લખાયા છે. કોઈ ગોપાળાનંદ સ્વામીની નહીં જેવી સેવા કરી. કાલે મેં બ્રહ્માનંદ સ્વામીની વાત કરી હતી ને, મૂડીનું મંદિર બાંધતા હતા ને, તે બાજુમાં પરમાની ટીકર ગામ છે. તે ટીકર ગામનો એક પરિવાર, તે એક આખું વર્ષ ગાડું બળદને આખો પરિવાર સેવામાં જોડાયેલો. મંદિરની સેવામાં આખું વર્ષ એમના જોડાયા અને ખૂબ ભાવથી સેવા કરી. એને તદ્રૂપાનંદ સ્વામીની વાતોમાં બધા પ્રસંગો લખાણા છે. તો બ્રહ્માનંદ સ્વામી કહ્યું કે વાહ વાહ ભગત, તમે તો આખો વર્ષ બળદ ગાઢો અને ઘરના બધા સભ્યો આ મંદિરની સેવામાં જોડાયા. બ્રહ્માનંદ સ્વામી એવા રાજી થઈ ગયા હતા. સ્વામી કે તમારી 7 પેઢીનું કલ્યાણ કરીશું. બોલો, એક પેઢીનું નહીં, 7 પેઢીનું કલ્યાણ કરીશું. તમારી 7 પેઢી સુધી નાના કોઈની આયુષ પૂરી થશે તો ભગવાન સ્વામિનારાયણને સાથે લઈને તેડવા આવીશ. અને આ 2 બળદનું પણ કલ્યાણ. હવે મનુષ્યનું થાય તો સમજ્યા આપણે, પણ હવે પશુનો દેહ પ્રાપ્ત થયો હોય તે પશુના દેહમાં તો કલ્યાણની આપણે આશા કે અપેક્ષા કેમ રાખવી? એમ એને તો પશુને તો કેવી રીતે ભક્તિનો યોગ થાય એમ. પણ હવે ખબર નહીં, હવે ભગવાનની કૃપા, તે પશુને ભગવાનના ભક્તનો સંબંધ થયો ને ભગવાનના ભક્તના ખિલ્લે ઘેર બંધાયા. સમજાય છે તમને? ક્યાં બંધાયા? ભગવાનના ભક્તના ખિલ્લે બંધાયા. એટલે બાકી તો ખિલ્લે તો બધા પશુ બંધાતા હોય, ઘણા બધા ખિલ્લા હોય એમ, પણ ભગવાનના ભક્તના ઘરના ખિલ્લે બંધાયા તો પણ તે પશુનું કલ્યાણ થયું. કંઈક ગાયો અને ભેંસોના કલ્યાણ થયા છે. કેમ? તો કે ભગવાનના ભક્તના ખિલ્લે બંધાયા હતા. હું ને તમે કોઈ એવા ભગવાનના મહાપરમ ભાગવત એકાંતિક સંત ભગવાનનો જેને સંબંધ છે એની સાથે જો આપણે બંધાયા હોય તો ભગવાન સ્વામિનારાયણને આપણે પામી કે ન પામી? એક ભક્તના ખિલ્લે બંધાયા હોય તો પામી જતા હોય, તો ભગવાનના એવા સંતની સાથે જો આત્મા બંધાયો હોય અને એની સાથે એને જો પ્રીતિ થઈ હોય તો 184 બધા જ બંધનોથી મુક્ત થઈ જાય આત્મા. બહુ સરળ મોક્ષનો માર્ગ બતાવ્યો છે મહારાજે. સુગમ કરી સિદ્ધિ મુક્તાનંદ સ્વામી પ્રમાણ આપ્યું છે. અવસર કરુણા નિધિ કરુણા બહુ કેધી
વાલ કરુણા બહુ કીધે, મુક્તાનંદ કહે મુક્તિ, મુક્તાનંદ કહે મુક્તિ, સુગમ કરે સિદ્ધિ. લખ્યું કે ના લખ્યું? બહુ સુગમ સરળ રસ્તો બનાવ્યો આત્યંતિક કલ્યાણનો. હવે આટલો તો આપણે કરવું જ જોઈએ ને. ત્યારે ભગવાનના કોઈ એવા ભાગવત સંત એની સાથે બંધાવવું જોઈએ જીવને, એની સાથે એને આત્મીયતા કરવી જોઈએ. આ લોકના કહેવાતા કોઈની સાથે આપણે આત્મીયતા કરશું ને પ્રીતિ કરશું, એની સાથે મિત્રતા બાંધીશું, એની સાથે સંબંધ બાંધીશું, તો આ લોકનું કદાચ કાર્ય થશે ને આ લોકનું કંઈક મળશે. પણ 184ના બંધનથી મુક્ત થવા માટે એ સંબંધ કંઈ કામ આવતો નથી. 184ના બંધનથી મુક્ત થવા માટે એવા ભગવાનના એકાંતિક ભાગવત સંત એનો સંબંધ કામ આવે છે. એટલે અંત્ય પ્રકરણના 39ના વચનામૃતમાં શ્રીજી મહારાજે કહ્યું કે પૂર્વે જે મોટા મોટા થઈ ગયા એણે પણ ભગવાન પાસે એ માગ્યું છે કે તમારે માયાને તૈરા હોય ને તમારે વિશે પ્રીતિવાળા હોય એવા સંતની વિશે અમને હેત ને મમત્વ થઈ જાઓ એમ માગ્યું છે. મહારાજ કે આપણે પણ ભગવાન પાસે એમ માગવું, અને એવા સંતની સાથે જેને હેત ને મમત્વ થયું એ જીવ તરી ગયો, 184ના બંધનોમાંથી મુક્ત થઈ ગયો. બાકી જન્મ મરણથી મુક્ત થવું, માયાના બંધનો કાપવા, બહુ સાગરને તરવો બહુ કામ કઠિન છે. આપણે પોતાની પુરુષાર્થ અને આરાધના કરીને આપણા બળે કરીને જો હું ને તમે બહુ સાગર તરવા માટેના પ્રયત્ન કરશો તો કદાચ સામે કિનારે પહોંચશું કે નહીં પહોંચી ખબર નથી. જેતલપુરનું 5મું વચનામૃત અમદાવાદની પ્રત વાંચજો. ભગવાન સ્વામિનારાયણે એવું કહ્યું છે કે ભગવાનના એવા જે સત્પુરુષ હોય એને આવરણ ભેદવાની ગતિ છે. બ્રહ્મવેતા, બ્રહ્મવેતા ભગવાનના સત્પુરુષ એને આવરણ ભેદાની ગતિ છે. માટે એની સાથે આત્મીયતા કરે તો બધા જ આવરણ એ સત્પુરુષ આપણને ભેદી દે અને જીવ સરળતાથી એકદમ સુગમતાથી પ્રભુના ચરણ કમળની સેવાને પામી શકે. એને પછી ચાહે તેવા વચમાં ગમે તેવા આવરણો આવે તો પણ તે આવરણનો એ રોકાય નહીં. કેમ કે બધા જ આવરણ એ સત્પુરુષ ભેદી દેશે. આ એક રસ્તો છે સરળ, બીજા રસ્તા ઘણા છે. યોગ સિદ્ધ કરી, હઠ યોગ સિદ્ધ કરી, ધ્યાન કરીએ, તપ કરીએ, વ્રત કરીએ, વાનપ્રસ્થાશ્રમ સ્વીકારી અને કઠિન તપસ્યા કરીએ, વાનપ્રસ્થાશ્રમનો કાળ પૂરો કરીને પછી સંન્યાસાશ્રમ ગ્રહણ કરીને તપને સાધના કરીએ. આમ રસ્તા ઘણા બધા છે, પણ એ બધા રસ્તા જોખમવાળા છે. એમાં પાર પડ્યો તો પડ્યો જીવ, ભગવાનને પામ્યો તો પામ્યો, નહીતર વચમાં છે ને બધી સિદ્ધિઓ આવે. શું આવે? સિદ્ધિ આવે વચમાં. જીવ તે સિદ્ધિમાં છે ને લોભાઈ જાય. મહારાજ ગઢપુરમાં બિરાજતા હતા. એ બલખાચરને એક નિયમ હતું કે શિવજીની પૂજા કરવી બિલીપત્ર આદિકથી. એટલે એટલામાં ક્યાંય બિલીપત્ર મળ્યા નહીં એ વખતે. તે મહારાજ એક સમાધિ નિષ્ઠ ભગત હતા.
એને મહારાજે સમાધિમાં મોકલ્યા, જાઓ તમે સમાધિમાં, અને બિલ્લીપત્ર જે લોકમાં હોય ને એ લોકમાંથી બિલ્લીપત્ર લઈ આવો. કેમ? તો કે આ બલ બાપુને પૂજા કરવાનો નિયમ છે, માટે બિલ્લીપત્ર ખપે. તે પહેલાં સમાધિવાળા ભગત સમાધિમાં ગયા બિલ્લીપત્ર લેવા. જે લોકમાં ગયા ને એ લોકની સમૃદ્ધિ ને સંપત્તિ અને એ લોકની શોભા, મોટા મોટા સરસ મજાના જંગલો, મોટા મોટા સરોવરો, પહાડો, મોટા મોટા વૃક્ષો. વૃક્ષમાં તમે જો તો વિવિધ પ્રકારના એવા રસદાર બધા ફળ ને સરસ મજાની મોટી નગરી, જાણે આમ સોનાથી મઢી હોય ને આ એવી નગરી સરસ મજાની ને એવા બધા દિવ્ય પુરુષો બધા. ક્યાંય સૃષ્ટિમાં કોઈ જગ્યાએ ક્યાંય વિકાર ન દેખાય એવી દિવ્ય સૃષ્ટિ. મોટા મોટા જબરજસ્ત બિલ્લીના મોટા મોટા વૃક્ષો, અનેક પ્રકારના વિવિધ પ્રકારના કલ્પ વૃક્ષ, પારિજાતના વૃક્ષ, ચંદનના મણિયાગર ચંદન ને એવા સરસ મજાના વૃક્ષો બધા. એટલી બધી શોભા, એને મજા આવી ગઈ એમાં. તે ભગતને મનમાં એમ થઈ ગયું કે અહીંયા રહ્યા જેવું છે, ભરતખંડમાં પાછું જ્યાં જેવું નથી. કે એમાંય કાઠિયાવાડમાં તો સારું હુકું પંઠ આવે, ત્યાં જઈને શું કરવું છે કે ઓલું બધું ભૂલી જવાનું. ઘણો સમય થયો પાછા ન આવ્યા. મહારાજે સંતો સામે દ્રષ્ટિ કરીને પૂછ્યું કે આ ભગત આવ્યા નહીં બિલીપત્ર લઈને, પાછા ક્યાં ગયા કે જરાક તપાસ તો કરો. પછી મહારાજે સંધા સામેને મોકલા. આવું હોય ને ત્યારે સંધા સામે મોકલે. આમાં એવું છે કે હાથી ખૂંચણા હોય ને તો હાથી જોઈ પછી એમ. તો સંધા સામે ગયા સમાધિમાં ગયા હતા તો ઓલા ભગત એક પહાડ સરસ મજાનો, અને એ પહાડને એ મોટી જબરજસ્તી દોહરી દૂધ જેવી શિલ્લા મોટી પથ્થરની એવું. અને એક મણિયાગર ચંદનનું વૃક્ષ સરસ મજાનું ગયા ગૌરને એટલી બધી મીઠી સુગંધ આવે, ધીમો ધીમો મધુરો પવન વાય, અને તમે જોવો તો એટલા બધા ફળ બધા વૃક્ષોની સાથે લંબી ઝૂમી રહ્યા હતા. હા, ભગતને બહુ મજા આવી ગયેલી હતી તો મસ્તીથી બેઠેલા ત્યાં. તે સંધા સ્વામી ગયા હતા. સ્વામી કે ભગત શું કરો છો? કે અરે સ્વામી આ તો મજા છે, કે તમે રોકાઈ જાઓ ને. કે હા, કાઠિયાવાડમાં સારું હોકું પંઠ કંઈ નથી, અહીંયા અહીં રોકાઈ જાઓ ને, બહુ મજા આવે છે. સ્વામી કે ઊભો થાયેલા એ મહારાજ રાહ જોવે છે. કે હે હા, કે મહારાજ રાહ જોવે. શા માટે તને અહીં મોકલો તો? કે બિલીપત્ર લેવા. કે પણ બિલીપત્ર લેવા મોકલો તો તે અહીં ક્યાં અટકાઈ ગયો? પણ જોવો તો ખરા સ્વામી કે આવા ફળ તો કોઈ દી જોયા નથી. કે એક ફળ લઈને ખાધું તે એવું મીઠું અમૃત જેવું ફળ લાગે. તે એક ફળે તો ઓડકારો આવી જાય. સ્વામીને કહે સ્વામી આવા તો ફળે જોવાય નથી મળતા ને, કેવા મધુરા મીઠા ફળ ને કેવી શોભા છે. સંધા સ્વામીને એમ થયું કે આને બહારે કરી કે પછી સ્વામી સમજાવ્યા, હાલ કે બિલીપત્ર થોડાક ઉતાર. બિલીપત્ર ઉતાર્યા અને પછી સમાધિમાંથી પાછા લાવ્યા. આ વાત વચનામૃતમાં મહારાજે લીખી છે. સમાધિમાંથી પાછો આવવાના 3 કારણ છે. એક, આ લોકની વિષયની વાસના હોય તો પાછો આવે, અને એક સમર્થ પુરુષ હોય તો પાછો આવે, અને એક અતિ એના કરતાં સમર્થ પુરુષ હોય તો એને પાછો લાવે. સમાધિમાં કોઈ લોકમાં ગયો એટલે એ લોકમાં પછી રોકાઈ જાય, પાછો ન આવે. આ આવરણ કહેવાય. અને એટલે મહારાજે કહ્યું
કે એવા બ્રહ્મવેતા સત્પુરુષને વિશે જો એને પ્રીતિ કરી હોય તો એવા બ્રહ્મવેતા સત્પુરુષ આ ધરતીમાં એ બેઠા હોય અને આપણે કોઈ લોકમાં અટવાઈ ગયા હોય અક્ષરધામમાં જતા જતા, તો એ પુરુષ આ લોકમાં એ બેઠા થકાય પણ જોઈ શકે છે એમ વજરાવત કહે છે. યોગ સમાધિ વાળો પ્રત્યક્ષ દેખે છે અને અહીં બેઠા બેઠા પણ સંકલ્પે કરીને પણ મનને તમને આવરણ ભેદી દે, આપણે સમજ આપે કે આ તો કાંઈ નથી ભલામણા. કે જો આ લોકની સમૃદ્ધિની સંપત્તિ કાંઈ નથી, અક્ષરધામ પાસે તો બધું કાક વિષ્ટા તુલ્ય છે એમ સમજ આપીને તે આવરણ બધું ભેદી દે આપણને. અક્ષરધામમાં જતા જીવ અટકાય નહીં, નહીતર ક્યાંય ને ક્યાંય જીવને બંધન થઈ જાય. આવી વાત છે. આ લોકોનું નાશવંત અને જેમાં નરું દુઃખ ભર્યું છે એમાંય જીવ બધાઈ જાય છે, તો ઓલામાં તો થાય જ નહીં. અત્યારે જો આ લોકનું બધું જે હોય તે જો કોઈ ખાવાનું પદાર્થ, ઓઢવાનું પદાર્થ, પહેરવાનું પદાર્થ, વાપરવાનું પદાર્થ, રહેવાની જાયગા, બીજું ત્રીજું જે હોય તે આ શરીર પુરુષનું કે બહેનોનું જે કંઈ બધું હોય તે બધું નરું વિકારવાનું છે, તો એમાં બધી જાય છે. જો અને એના કારણે કેટલા કષ્ટો ને દુઃખો સહન કરે છે એ એને ખબર છે. કારણ કે નજર સામે દુનિયાનું ચિત્ર બધું જોતો હોય છે જીવ. જો આપણે તો ત્યાં વિદ્યાર્થી ઘણા ને એટલે બહુ જાણવા મળે. છોકરા હાવ નિર્દોષ એટલે જેવી હોય એવી બધી વાત કરવા માંડે ઘરની. જો હા, એક વિદ્યાર્થી હતો, તે મને ગામનું નામ ન દેવાય, તે મને કે હું સૂતો હોય ને કે મારી મમ્મી ને મારા પપ્પા કે સવારમાં એવું ફાઇટિંગ કરે કે મારી માં વેલણના ઘા કરે ને મારો બાપો હાથમાં હાણસી તો હાણસીનો ઘા કરે કે. એકદમ હું સૂતો હતો ને મારી મમ્મી મીંડી બોલવા, મારા પપ્પા ખાટલામાં બેઠા હતા તો ઊભા થયા, તો હું તો સૂતો હતો, તો ઠેકડો મારીને મને ટપીને મારી મમ્મીનો હાથ પકડીને 2 તમાચા ચડાવી દીધા. કે હું સૂતો હતો જોતો હતો. કે મેં કીધું તને કાંઈ ન થયું? મને થયું ને કે મને મજા આવી. કે મને મજા આવી કે મારી મમ્મીને કેવા 2 ઠપકા દીધા. કે ભાઈ મેં તારી મમ્મી કંઈ ન બોલી? કારણ કે મારી મમ્મી એક હાણસી ઠપકાઈ હતી, અહીં કે લોસો કાઢી નાખ્યો. કે સૃષ્ટિ દેખાય છે આપણને પણ છે વિકારવાન. એક વિકારવાન સૃષ્ટિમાં જો આત્મા બદ્ધ થઈ જતો હોય તો પછી આ બધી સૃષ્ટિ તો દિવ્ય છે. એમાં તો આત્મા બદ્ધ થાય જાય, બંધાઈ જાય. પણ અક્ષરધામ, અક્ષરાધિપતિ, અક્ષરધામમાં રહેલા અક્ષરાધિપતિના મુક્તો, એને રહેવાની જાયગા, મહારાજનું યજન પૂજન કરવા માટેના દિવ્ય પદાર્થો, યાની દિવ્ય ભૂમિકા, એ મહારાજનું સ્વરૂપ, એ મુક્તના સ્વરૂપ એટલા બધા દિવ્ય છે, એટલા બધા સુખાકારી છે કે જેનું કોઈ વર્ણન ન કરી શકે એટલું બધું સુખકારી છે. એને જો પામવા માટેનું હું ને તમે લક્ષ્ય બાંધીએ અને એ સુખ પ્રાપ્ત કરવા માટેનો જો મને તમને લોભ જાગે, લોભનું જો આમ રૂપાંતર થઈ જાય કે જે આ નાશવંત અને દુઃખરૂપ જે વિષયો એમાં આત્મા જે લોભાયો છે એમાંથી લોભ ઉઠાવી
અને જો અક્ષરધામની ભૂમિકા અને મહારાજની મૂર્તિનું સુખ એમાં જો લોભને જોડી દે તો એ આત્મા સતી દેહ અનાદિમુક્તની સ્થિતિને પામી જાય. અને સતી દેહ એને મહારાજની મૂર્તિનું મહાદિવ્ય અલૌકિક સુખ ને આનંદ અખંડ અનુભવાય. એવો ભગવાન, એવો દયાળુ, એવો કૃપાનિધાન, એવો કોમળ, એવો હળવો, એવો સહજ એ પરબ્રહ્મ પરમાત્મા મને તમને મળ્યા છે. હવે જો બીજામાં કાંઈ આપણને આસક્તિ બંધાણી, સારે પર લાગી, તો મહારાજને સમજવામાં, મહારાજની નિષ્ઠામાં, મહારાજની ઉપાસનામાં, મહારાજમાં પ્રીતિ કરવામાં ઘણી બધી ખામી બહુ ખૂટે છે. તો જ એને બીજામાં સારપ મનાય, નહીતર સારપ ન મનાય. આ લોકની દ્રષ્ટિ જુઓ તો લગ્ન ગ્રંથિથી જોડાવું એક આનંદનો ઘડી કહેવાય સમય એમ. પણ અક્ષરાન સ્વામી એક દ્રષ્ટાંત આપ્યું છોકરાનું. પહેલાં બાળ લગ્ન થતા, એક છોકરું એને તેડીને પછી ફેરા ફેરવતા હતા. પહેલાં એવું હતું, જો તેડી અને વેરા ફેરવે એમ બાળ લગ્ન થતા. તો એમાં એ ગામમાં મદારી આવ્યો અને એને પછી ડાકલો બાકલો મોરલી બોલી વગાડી. ઓલું છોકરું સાંભળી ગયું તો કે બાપા મારે માકડું જોવા જવું છે, કે માકડું જોવા જવું, મારે મદારીનો ખેલ જોવા જાવ. એનો બાપા કે બેસ કે સાનો માનો, અહીં લગ્ન કરવા બેઠો છું, કે માયરાના પાટલે બેઠો છું, બોલીશ નહીં કે મૂંગો પર. બોલો કે પણ બાપા મારે મદારીનો ખેલ જોવા જવો છે. આવું દ્રષ્ટાંત સ્વામી આપ્યું છે, વાસ્તવિક છે, કોઈ ખોટી વાત નથી. એમ જીવ છે ને, આ લોકના ખેલ આ બધા માયાના, જુદા જુદા બધા પાત્રો ભજવતા હોય, વિષયો આ લોકના, એનો બધું બંધન, એનો બધી આસક્તિ બહુ જબરજસ્ત જીવને ભગવાનને વરવા માટે સત્સંગના પાટલે બેઠો છે આત્મા. પેલો માયરામાં પાટલે બેઠો તો એક જીવને વરવા માટે, ત્યારે આ આત્મા સત્સંગના પાટલે પુરુષોત્તમને વરવા માટે બેઠો છે. તેમ છતાંય આ જીવને આ લોકની આ બધી જે કંઈ પદાર્થ, ચીજ, વસ્તુ, બાબતો એ આકર્ષી જાય છે ને, કે હજુ આમાં બહુ સુખ છે, એમ બહુ સુખ છે, આમાં તો બહુ આનંદ છે. આ ધ કે આનંદ, આનો સુખનો પાર નહીં, કે એટલો બધો આનંદ. આપણે એક શિક્ષક હતા, પછી બીજે નોકરી કરવા ગયા હતા. તેનો પછી એક દી ફોન આવ્યો મને કે ગુરુજી, મેં કીધું બોલો બોલો. મને કે લગ્ન છે મારા, કે એમ? મેં કીધું વાહ વાહ, તમારા લગ્ન છે તો કીધું ઠાકોરજીને પ્રાર્થના કરવા એટલું બોલું તા તો એ મંડી જ પડ્યું બોલવા. મેં કીધું ક્યારે છે? મને કે બસ કે હવે તો કાલ સવારે વહેલી જાન નીકળવાની છે. મેં કીધું હાઈન તો પડી જઈ. તો મેં કીધું હવે કલાકો ગણતો છે ને? મને કે ઘડી ગણું છું, કે હવે તો કલાકો નહીં ઘડી ગણું છું, કે અને એટલો બધો મોજમાં આવી ગયેલો. મને એમ થઈ ગયું કે આ જાડવો જાય તો સારો. જો હા, એટલો બધો મોજમાં આવી ગયેલો અને એટલા બધા વેગમાં બોલતો હતો. જો 15 દિવસ પછી આવ્યો ને પૂછ્યું કેમ છે? મને કે હું હલવી ગયો હું તો, કે મેં કીધું તેથી ફોન કર્યો, તેથી કીધું ફોર્મમાં હતો, મોજમાં હતો. કીધું આમ સુખ સુખના ઢગલા દેખાતા છે ને? મેં કીધું ત્યારે તો બધાને, તને તો જો આમ જાણે આકાશમાંથી પાણી પડે એમ બધું વરસતું હોય છે, આનું એવું દેખાતું હોય છે ને. આ લોકનું કેવું દુઃખરૂપ છે, તોય જીવ એમાં બદ્ધ થાય છે.
તો પછી પરમાત્મા એની કંઈક વૃત્તિ પરીક્ષા કરવા માટે અક્ષરધામમાં લઈ જતા હોય આત્માને, તો એવી કોઈ ભૂમિકા વૃત્તિ પરીક્ષા કરવા માટે થઈને મહારાજ બતાવે, તો એ ભૂમિકામાં જીવ અટવાઈ જાય ને અટવાઈ ગયા એના પ્રસંગો મહાપુરુષોએ લખ્યા, સમાધિનિષ્ઠ પુરુષોએ. કારણ કે સમાધિનિષ્ઠ પુરુષો એને બધું દેખાતું હોય, એને બધું લખ્યું છે. માટે વાલા ભક્તો, આપ તો સમજદાર છો, પરંતુ વિષય છે એટલે દોહરાવું છું કે 184 બંધનોથી મુક્ત થવું રસ્તો સરળ છે જો ભગવાનના એવા કોઈ ખરેખરા બ્રહ્મવેતા સત્પુરુષ સમજાઈ જાય, એનો સ્વીકાર થઈ જાય, એની સાથે આત્મા જોડાઈ જાય, આત્માને એની વિશે અતિશય પ્રીતિ થઈ જાય કે નાનો બાળક જેમ મા વિના ઘડીભર રહી શકતું નથી, તેમ એવા સત્પુરુષ વિના તે આત્મા ઘડીભર પણ રહી ન શકે. એવી જ્યારે ભગવાનના એવા બ્રહ્મવેતા સંતને વિશે આત્મબુદ્ધિ થઈ જાય, પછી સત્પુરુષને ઓળખી શકાય. જો ભગવાનના એવા સત્પુરુષ હોય ને એને ઓળખવા હોય ને તો પહેલી વાત એની સાથે એવી આત્મીયતા જોઈએ. તો તે આત્મા છે ને એ સમયાંતરે ધીમે ધીમે ભગવાન જ્યારે પ્રકાશ આપતા જાય અને પ્રભુ જેમ જેમ પ્રકાશ આપતા જાય ને તેમ તેમ તે સત્પુરુષોનું મહાત્મય અધિક ને અધિક સમજાતું જાય. પછી ઠાકોરજી એટલો બધો પ્રકાશ આપે, એટલો બધો પ્રકાશ આપે કે એને એ સત્પુરુષ છે ને એ એટલા બધા મોટા ને મહાન દેખાય, એનું એટલું બધું દૈવતને પ્રભાવ દેખાય કે એનો કોઈ પાર ના લઈ શકે. ત્યારે એમ થાય કે આવા સત્પુરુષ અને આ ધરતીમાં હું એના ભેળો આખી જિંદગી રહ્યો, તો એ સત્પુરુષને આ ધરતીમાં હતો ત્યારે જેવા સમજવા ઘટે એવા હું સમજી ના શક્યો. આવા મોટા સત્પુરુષ પછી એ સત્પુરુષ એના ઉપર દ્રષ્ટિ કરે, દ્રષ્ટિ કરીને સત્પુરુષ એને છે ને સંકલ્પ આપે. સંકલ્પ શું આપે ખબર? એને એ સંકલ્પ આપે કે દીકરા, એલા છોકરા, આ કાંઈ નથી, આ કાંઈ નથી, જેમાંથી આવ્યું છે ને એ તું જોઈ રહ્યો છું, આમાં કાંઈ નથી, જેમાંથી આવ્યું છે એ તું જોઈ રહ્યો છું, પણ જેમાંથી આવ્યું છે એ હું તને બતાવું. અને એ સત્પુરુષ એને ભગવાન પુરુષોત્તમ નારાયણનું દર્શન કરાવી દે. અને એ ભગવાન પુરુષોત્તમ નારાયણનું જ્યારે આત્માને દર્શન થાય ત્યારે તે મુક્તનું ઘણું બધું અગાધ લાગતું હતું ને એ બધું એક બાજરીના દાણા જેવડું જ લાગે. બોલો, આવા ભગવાન અને આવો ભગવાન અક્ષરધામનો અધિપતિ એ પુરુષોત્તમ નારાયણ પ્રભુ મને ને તમને મળ્યા છે ને એ ઠાકોરજી કહે છે કે તમારે 184 બંધનથી મુક્ત થવું હોય તો એવા કોઈ સત્પુરુષની સાથે બંધાઈ જવું, એની સાથે તમે એવી ગાઢ પ્રીતિ કરશો, એના વચન તમને સમજી શકાય. સમજી શકાય તો એનું વચન ઉલ્લંઘી ના શકાય, ના સમજાય તો એ વચનનું બહુ મહત્ત્વ ન હોય આપણને. એમ ઠીક છે, કરી તો કરીએ આપણે, આપણી પ્રકૃતિને, આપણી સમજણને કે આપણને કંઈક મળતું આવતું હોય તો ગ્રહણ કરીએ, મળતું આવતું ન હોય તો એ ગમે તેવા મોટા સત્પુરુષો હોય તો એ વાતનું કંઈ આપણે કંઈ ગ્રહણ ના કરી શકીએ. કેમ? યથાર્થ મહાત્મ્ય નથી સમજી શક્યો. એટલે
મજાની વાતો ભગવાન શ્રી હરિએ મખ્યાઓમાં કરી છે ભક્તો પાસે. તે આપણે 40મા તરંગમાં ગઈ કથામાં સાંભળ્યું, 39મા તરંગમાં. તો આપણે 40મા તરંગમાં અત્યારે પ્રવેશ કરવો છે. પૂર્વ 20મો તરંગ 40મો શ્રી હરિએ સભામાં મર્યાદા અને સત્સંગનું મહત્વ કહ્યું. લો, આ સત્સંગનું મહત્વ આવું છે, મૂલ્ય આવું છે આ સત્સંગનું, કે આ સત્સંગમાં ભગવાન પુરુષોત્તમ નારાયણે એવી કિંમતી ધાતુ મૂકી છે. જો આ પૃથ્વીમાં જે ધાતુ છે ને એવી ધાતુ નથી. આ એ ધાતુ તો બધી વિકાર કરે આપણને. જો ક્યાંક ખોદતા ખોદતા છે ને મોટો ચરુ નીકળી ગયો હોય, અને એ ચરુમાં નખરા છે ને મોટા મોટા દોકડા ભર્યા હોય, ઓળવાલા હોનાના સરસ મજાના, અને એમાં એ ચરુમાં 20-25 મણ એ બધા મોટા દોકડા ભર્યા હોય, અને એ આપણને મળી જાય, ખોદતા ખોદતા નીકળી જાય કદાચ. આ તો વિકલ્પોમાં વાત છે. નીકળી જાય ને મળી જાય તો હાવ વાંચું કે જો કેવો આનંદ આવે આપણને. હે, હજી મળ્યું નથી ને ખોઈદ્યું નથી તો વાત સાંભળીને આનંદ આવે છે ને. બોલો, જો બધાના મુખામુખ જો પૂર્ણસ્વામી એને ચરુ મળી ગયો હોય ને એવો આનંદ છે. બોલો, ખાલી વાત સાંભળીનો તો એ મળી જાય તો જીવ કેટલો બધો આનંદમાં આવી જાય, પણ બધું દુઃખરૂપ છે. કારણ કે જીવને વિકારવાન બનાવે, નિર્વિકાર ન બનાવે. પણ આવા ભગવાનના સાધુ મળ્યા હોય ને તો એ મને તમને છે નિર્વિકાર બનાવે. આ વિકારવાન સૃષ્ટિથી આપણને મુક્ત કરે. આવી મોટી પ્રાપ્તિ છે આ સત્સંગમાં, આવી સમૃદ્ધિ છે. મારી વાત કહેવાની એ છે કે આ સત્સંગમાં મહારાજે આ સંતરૂપી એવી સમૃદ્ધિ આપી છે આપણને. આવા તમારે જેવા ભક્તરૂપી એવી સમૃદ્ધિ આપી છે કે આવા ઘણા બધા ભક્તો હોય છે કે એનું દર્શન, એનો યોગ, એનું જીવનના માટે કલ્યાણકારી હોય. આ સત્સંગમાં આવું છે બધું. જેટલા અશ્વ હતા તે બધા શ્રીહરિની સાથે રહ્યા હતા, અને તેમની આગળના ભાગમાં રહેલા ચોપદારો શ્રીહરિનો જય જયકાર શબ્દ બોલતા હતા. ચોપદાર હાથમાં સોનાની છડી લઈને ચાલતા હતા, અને બંદૂકધારી જે પાર્ષદો હતા ને તે તેની આગળ ચાલતા હતા. જેટલા સંતો અને વર્ણી હતા તે બધા પાર્ષદોની આગળ ચાલીને ઘણા પ્રેમપૂર્વક મુક્તિ હોરીના પદ ગાતા હતા. કેટલાક હરિભક્તો સંતોની આગળ ચાલતા હતા, અને તેમાં કેટલાક હાથમાં રંગબેરંગી નિશાનો લઈને ચાલતા હતા. ડંકા, નિશાન અને બીજા જેટલા વાજિંત્રવાળા હતા તે બધા સૌથી આગળ ચાલતા રહેતા. જાત જાતના જે વાજિંત્રો વાગતા હતા તેની શોભાનું વર્ણન તો થઈ શકતું જ નથી. ગામના પશ્ચિમ દરવાજા તરફ બધી સવારી ચાલી. ગામની બહારના તળાવના જેટલા ભાગમાં પાણી ન હતું ત્યાં બધી સવારી આવી. તેની શોભાનો કોઈ પાર લઈ શકાતું નથી. તળાવના જેટલા ભાગમાં પાણી ન હતું તેટલા ભાગમાં બધી સવારી ફરતી રહી. વડોદરાના ગાયકવાડ સરકાર સયાજી રાવ હતા. તેમના મોટા કારભારી મરાઠા વિપ્ર નારૂપંત નાના હતા. તેઓ તે સમયે હરિભક્ત થયા હતા. તેથી સરકારી રજા લઈને મનના ઘણા પ્રેમથી શ્રીહરિના દર્શન કરવા માટે પહેલી વાર મચ્છાવ ગામ આવ્યા હતા. સરકારે જેટલા જોઈએ તેટલા તુર્કી સવારો સાથે આપ્યા હતા, અને તેમણે મસ્તક ઉપર ચમરી વાળી
ટોપી પહેરી હતી અને સવારીમાં ઘણી શોભતી હતી. શ્રીહરિએ સૌ હરિભક્તોને દર્શન દેવા માટે તે દિવસે બધી સવારી કાઢી હતી. શ્રીહરિની શોભા જેણે નિરખી હોય તેના ભાગ્યનો કોઈ મુક્તિ કહી શકાય ને એવું એનું ભાગ્ય હતું. શ્રીહરિએ આ લોકમાં પ્રગટ થઈને જેટલા દિવ્ય ભૂમિ ઉપર વિચરણ કરતા રહ્યા તે સમયે જ લોકોને દર્શન થયા, જે સુખ આવ્યું અને જેનો જેટલો લાભ લીધો તે બધું મુક્તિ કહી શકાતું નથી. એક જ હરિભક્તે સાગરના સમાન જેટલો લાભ હોય ને તો તે યાદ રહેતો નથી ને એટલો લીધો હતો. તેને યાદ રાખવા માટે જ ગ્રંથ સ્વામી કે મેં લખ્યો છે, તે જેટલું યાદ રહ્યું એટલું લખ્યું છે. એક જ હરિભગતને ઘેર મહારાજે પધરામણી કરી, યા તો મહારાજે થાળ કરાવ્યા અને ભોજન જમ્યા. એ શણગારેલને બિછાવેલ બાજટ ઉપર બેસીને સામાના બાજટ ઉપર થાળ પીસેલો હોય અને મહારાજ પોતે જમતા હતા એમની અદબથી. હરિભક્તો સંતો બધા દર્શન કરતા ને તે ભક્તો વીંઝળો લઈને મહારાજને પવન ઢોળતા હોય અને જમતા જમતા મહારાજ એ ભક્તના મુખમાં મીઠાઈ આપતા હોય. યા તો બીજું થોડુંક જમીન મહારાજ એના મુખમાં આપે, યા તો રોટલી મહારાજ થોડીક જમીન એને આપે. પાંદ બીડું જમ્યા પછી મહારાજ પાંદ બીડાની પ્રસાદી એને આપે. સંતોની પંક્તિ કરે, નાનું ફળિયું, નાનું મકાન, નાની નાની ઓસરી, નાના નાના ઓયડા. તે આખો ફળિયોનો ઓયડાનો ઓસરી બધી આગળ ઠઠ સંતોથી ભરી હોય. અને પછી મહારાજ દૂધ પાક, દહીં વગેરે વગેરે જે કંઈ ભોજનો બનાવ્યા હોય, દાળ ભાત, રોટલી, ભજીયા, અથાણા, ચટણી વગેરે વગેરે, એ મહારાજ ભાવથી સંતોને પીરસે. તે રેલમ છે. પેલું કમંડળ લઈને દૂધ પીરસતા હોય તે દૂધ પાક પીરસતા હોય તે ધાર પછી બંધ જ નહીં કરવાની. આથી આ પતરમાં, અહીંથી આ પતરમાં, અહીંથી આ પતરમાં, ત્યાંથી પીરસતા હરિભક્તોના આવે તે એના તાહારા બધા ભરી દે દૂધ પાક નહીં. તે તમે જુઓ તો ઓસરીમાં, ઓહડામાં, ચોકમાં બધે દૂધ પાક બધું થઈ જાય. આવો મહાદિવ્ય અલૌકિક સુખ મહારાજ આપે. જયમાં પછી ઓલા હરિભક્તો ગામના બધા મહાત્મય ખરો ને તે દૂધ પાક ને બધી પ્રસાદી જે નીચે વેરાણી ઢોરાણી હોય ને એમાં પછી આ બધા પેરણ કાઢીને પછી આરોટે કે આ પ્રસાદમાં આરોટવાનો અવસર ક્યાંથી મળે એમ. એક જ ઘરની વાત કરું છું, એક જ ઘરમાં મહારાજે જે દિવ્ય સુખ આપ્યું એની વાત છે. બધા જેમાં મહારાજને પરમહંસો, પાર્ષદો, હરિભક્તો જોયું ઘર ધણીએ તો તપેલું દૂધ પાકનું એમનામ ભરેલું, કઢી સરસ મજાની બનાવેલી, તે કઢી બી એમનામ ભરેલું પાત્ર આખું હતું. અને મોટા મોટા બકડિયા ભર્યા હતા ભજીયાના, પટ્ટી ભજીયાના, ઓલા પિતાના ભજીયાના, આખા મોટા મોટા બાઉલ બકડિયા ભરેલા એમના. જોયું તો એ બધા એમનામ. ઓલું દાળનું તપેલું જોયું તો દાળે એમનામ ભરેલી, આખું તપેલું, એક વાઈટ કોઈ ઓછું નહીં થયેલું. શાકનું તપેલું જોયું તો એ ડેકા દે, રોટલીના થપે થપા, જેમનું તેમ. બધું આશ્ચર્ય બધાને થાય. મહારાજને કે મહારાજ આ તો બધું એમનામ ભર્યું છે. તે મહારાજ કે તમારા ગામમાં ઢોલી છે? એને કે મહારાજ બોલો બોલો. તે ઢોલીને બોલાવીને ઢોલ ટીપાવવાનું કે આખા ગામની પ્રજાને બધાને કહેવા, આબાલ વૃદ્ધ બધા એ થારીનું વાટકા લઈને આવે ને વાટકાનો મોટા મોટા સાલિયા લાવે કહેજો કે એવો.
હા ડોલીને કહેજો મોટી મોટી થાળીઓ મોટા મોટા સાલિયા હારે લઈને આવે જમવા કે એ મખ્યા ગામની બધી પ્રજા મોટી મોટી ધારીઓ આવડી પિત્ત નહીં આવતી, એટલા દિને ઊંચા કાંઠા હોય જો, અને મોટા મોટા સાલિયા તો એક સાલિયામાં ઓછામાં ઓછો લીટર દૂધ ભગમાય એવા મોટા પિત્તળના કાંસાના બધા મોટા રાખતા. લઈ લઈને આવ્યા મહારાજે છે ને એ પટેલના ઘરની બજારમાં છે ને પંક્તિ કરાવી, પછી ગામના લોકોને પીઠ જમાડ્યું, દૂધ પાક ને પૂરી ને ભજીયા ને દાળ ને ભાત ને ચટણી ને અથાણા ને ખૂટે નહીં કાંઈ, એટલું બધું રેલમ છેલ બધાને ખૂબ જમાડ્યું. દૂધ પાક એટલો બધો પાયો, એટલો બધો પાયો. અમુક અમુક દૂધ પાકના રસ્યા હતા, તે દૂધ પાક એટલો બધો પીતો, એટલો પીતો, તે પછી ઘીરે જતા હતા, પછી વાત ન કરાય એવું થતું હતું. બોલો એવું વધારે પી ગયા ને દૂધ પાક એવું, એટલે અમુક વાત ન કરાય આપણે એમ, પણ એટલું બધું છે એમાં. તેમ છતાંય ઓલા પાત્ર બધા એમના ભેરા હતા. કેવું અલૌકિક સુખ છે મહારાજનું, કારણ કે મૂર્તિ જ અલૌકિક છે, એટલે પછી બધું સુખ તો અલૌકિક જ હોય ને. પછી મહારાજ મેં ભગત કે શું કરશું મહારાજ, કે આ તો બધું હજી આમ નામ ભર્યું છે, ગામ તો આખું બધું જમી ગયું. તો મહારાજ કે તમારા ગામમાં ભેંસો ને બળદ ને ગાયો ને જે કંઈ હોય પશુને બધાને દૂધ પાક ને રોટલી બધું ખવડાવો. જો તે બધા પશુને ખવડાવ્યું. બોલો એ પશુને પણ ભાગ કેવા હશે કે મહારાજના મહામુક્ત પુરુષો અને એ અક્ષરધામના અધિપતિ પુરુષોત્તમ નારાયણનો પ્રસાદ એને પશુને પણ જમવા મળ્યો. તોય વધ્યું તો મહારાજ કે હવે આ તળાવમાં નાખો. તે જે તળાવમાં માછલાઓ ડેટકા જે કંઈ જળચર પ્રાણીઓ હોય આ પ્રસાદ ખાશે. ત્યારે પછી મહારાજને બાપુભાઈએ પૂછ્યું કે મહારાજ એ બધા જળચર પ્રાણીઓ આ દૂધ પાક ને બીજું ત્રીજું બધું છે, રોટલી ના તે બધું શાક ને બધું છે, તે એ બધું જમશે, એ ખાય છે, પછી એને શું મળશે? મહારાજ કે એને બધાને સત્સંગમાં હું જન્મ આપીશ, એ મહિલા કદાચ આપણે હોય એમ હોઈ શકે, એટલે આપણને પટ્ટી વિજ્યા વધારે ભાવતા હોય, એ વખતે જમ્યા હોય આપણે એમ. આવું મહાદિવ્ય સુખાલૌકિક મહારાજે આપ્યું. એક જ હરિભગતના ઘરની વાત નાની એવી થોડીક જ આપણે દોહરાવી છે, અને એની ઘેર મહારાજ રાત્રિવાસો રહેતા હોય, એ નાના ખાટલા ઉપર પ્રભુ પડતા હોય, અને મહારાજે સફેદ ધોતી ધારણ કરી હોય, અને સફેદ મહારાજે ઝીણો ચદરો ધારણ કર્યો હોય, અને મહારાજ પડ્યા હોય એ ખાટલામાં. બાજુમાં નાનું એવું ફાનસ ટમટમતું હોય, એમ થોડોક પ્રકાશ હોય એનો ફાનસનો, અને એ જે ચાદરવો મહારાજે ધારણ કર્યો હોય ને સફેદ એકદમ ઝીણો, આમ ચપટીમાં લો અને આખો ભેગો કરીને તો ચપટીમાં આવી જાય એવો ઝીણો. એના હાર પાર મહારાજના તિલચિહ્ન, એનું એટલું બધું અદ્ભુત દર્શન થાય. તે ભક્તો ચારે બાજુ કોઈ દૂર દૂર ઊભા ઊભા, કોઈ વાસરીની ઝેરી ઊભા ઊભા, પગની એડીએ ઊંચા થઈ, અને કોઈ ઓલી થાંભલી હોય ને એની નાની કુંભી હોય ને તે કુંભી ઉપર બોલો પગ ટેકવી અને પછી દર્શન કરાય. દર્શન કરતાં કરતાં કોઈને સમાધિ લાગે. આવો મહાદિવ્ય અલૌકિક સુખ મહારાજ એક એક ભક્તના ઘેરે આપે. તે સિદ્ધાનંદ સ્વામી એમ કહે છે કે હું બધું ન લખી શકું, કે એમાંથી થોડુંક અલ્પ જ લખ્યું છે. આવો ભગવાન મચ્છાવ ગામના ભક્તોને મહાદિવ્ય અલૌકિક સુખને આનંદ આપે. કેવી અદ્ભુત કથા છે ને.
બોલો, 10 વાગે મેઘરાજાએ આપણો મજો બગાડ્યો, પણ અત્યારે આપણે મજો લેવા દીધો ને. હા, તમે બધા સમાગમ કરવા આવ્યા પણ માફ કરજો, કારણ કે અવાજ જ એટલો બધો આવતો હતો ને, તે મારો અવાજ એ બધો ખાઈ જાય. પતરા છે ને એ અવાજ ખાઈ જતો હતા. બોલો, ચલો આવ્યો ને સંભાળતા એમ છે તારે. આ તો કલ્પવૃક્ષ છે, સત્સંગ છે. હા, જે સંકલ્પ કરો એટલે સિદ્ધ થાય. સ્વામી એમ કહે છે કે તે બધું મુખથી કહી શકાતું નથી. એક જ હરિભક્તે સાગરના સમાન જે લાભ લીધો હોય અને તેની વાતનું શ્રવણ મનન કર્યા સિવાય માત્ર દેખા જ હોય તો તે યાદ રહેતા નથી. તેને યાદ રાખવા માટે જ ગ્રંથ કર્યો છે. શું કરશું બોલો, એ વહી ગયું. જે કોઈ પણ વાત વ્યવહારની હોય કે મોક્ષની હોય તે જો લખી રાખી ન હોય તો તે કોઈ દિવસ યાદ રહેતી નથી. જે કોઈ પણ વાત અધિક હોય કે ન્યૂન હોય પણ તે વાત યથાર્થ રૂપમાં તો શાસ્ત્ર દ્વારા જ દેખાય છે. એટલા માટે શાસ્ત્ર સૌથી અધિક છે. સૂર્ય અસ્ત થયો ત્યાં સુધી બધી સવારી સુકાયેલા સરોવરમાં ફરતી રહી, પછી અપાર મસાલો થઈ અને તે પૂનમનો દિવસ ઘણો સારો હતો. પરમ ચતુર શ્રી હરિએ આ રીતે હરિભક્તોને દર્શન આપ્યા અને તે પછી પૂરમાં આવ્યા. ત્યાં ચારણના ચોકમાં સભા કરીને બેઠા. ચોકમાં ઘણી વિશાળતા હતી, તેથી જેટલા હરિભક્તો આવ્યા હતા તે તથા બીજા જે કોઈ ભાઈ હતા તે બધા સભામાં સમાઈ ગયા. પછી મહારાજ કહે કે કીર્તન બોલો. ત્યારે સંતો નારાયણ નામ લેને તું પ્રાણી રે, બદ્રીનાથ પ્રગટ જુગ જાણી રે. આ સંતોએ કીર્તન ગાયું. કોનું બનાવેલું છે? ધર્મ મર્યાદા સત્સંગની શોભા છે. તે સમયે સત્સંગની મર્યાદા જે રીતે જળવાઈ રહે તે રીતે બધા જ હરિભક્તો બેઠા હતા. જે કંઈ પણ જેવી બાબત હોય તે બધી તેટલી મર્યાદાથી શોભે છે. 5 મિનિટ વાંધો નહીં ને. જેટલી મર્યાદા હોય છે તેટલો ધર્મ રહે છે. મર્યાદા વગરનો ધર્મ કહેવાતો જ નથી. જ્યાં જેટલી મર્યાદા રહેતી હોય ત્યાં તેટલો ધર્મ રહ્યો હોય તેમ કહેવાય છે. ઘરેણાં ચાહે તેટલા પહેર્યા હોય પણ જો મર્યાદા ન હોય તો તે લેશ પણ શોભતા નથી. ગમે તેટલી રાજ્ય સમૃદ્ધિ રહી હોય છતાં તે મર્યાદા વિના લેશ માત્ર પણ શોભતી નથી. જે કાંઈ સરસ વાત કહેવાય છે તેમાં મર્યાદા રહેલી હોય છે. મર્યાદાના જેવી બીજી કોઈ સારી વાત દેખ્યા સાંભળ્યામાં આવતી નથી. સત્સંગ કરવામાં જેટલી મર્યાદા રહેતી નથી તેના સમાન બીજી કોઈ હાનિ હોતી નથી. આવી વાત જેમાં વિવેક હોય ને તે સમજી શકે છે. જેમાં મર્યાદા રૂપી વિવેક ન હોય તેને મનુષ્ય કહી શકાય નહીં. વિવેક વિના જે અપાર સંપત્તિ મળી હોય
તે બધી નિષ્ફળ જાય છે. મનુષ્ય શરીર રૂપી સંપત્તિનું એટલું જ ફળ કહેવાય છે કે પહેલાં સત્સંગ કરવો અને પછી બીજી બધી વાત કરવી. ગોપાળાન સ્વામી પણ વાતોમાં લખ્યું છે, પહેલાં પોતાના આત્માને શુદ્ધ કરવો અને પછી બીજું બધું કરવું એવું લખ્યું છે. મંદિરો કરવા, મંદિરનું મમત્વ રાખવું, નવા મુમુક્ષુ કરવા, એનું પોષણ કરવું વગેરે વગેરે. સ્વામી કે બધું જ પછી પહેલાં પોતાના આત્માને શુદ્ધ કરવો. તો આત્મા શુદ્ધ શેનાથી થાય? તો આત્મા શુદ્ધ થાય બે વાતથી. એક, ભગવાનની મૂર્તિનું ધ્યાન અને ભગવાનના સંતનો સમાગમ. કાર્યાણીના 12મા વચનામૃતમાં મહારાજે કહ્યું છે, પ્રીતિ સહિત મહાત્મય સમજીને ભગવાનની વાત સંતના મુખ થકી સાંભળે એટલે એનું મન સ્થિર થાય છે અને મન આત્મા નિર્વિકાર થાય છે. આ રસ્તો છે બે જીવને શુદ્ધ કરવા માટેનો. માટે જીવની શુદ્ધિ ભગવાનના સંતના સમાગમે કરી, મહારાજની મૂર્તિનું ધ્યાન કરવે કરીને થાય છે. મોક્ષ માટે સત્સંગની અનિવાર્યતા બતાવ્યું ને. જેને ભગવાનને પામી જવું છે એને સત્સંગ અનિવાર્ય છે, એમ કરવો જ જોઈએ, તો જ આત્મા મોક્ષને પામે. જ્યાં સુધી સંત સમાગમ નથી કરતો ત્યાં સુધી આજે આગળ બતાવીને સત્સંગની મર્યાદા, આ લોકની મર્યાદા, ધર્મની મર્યાદા, ત્યાગ વૈરાગ વગેરે વગેરેની મર્યાદાઓ એ જીવને કાંઈ જ્ઞાન થતું નથી. જો અને અજ્ઞાનતામાં આખી જિંદગી પૂરી કરી દેશે તો એનામાં કોઈ પ્રકારનો વિવેક નથી આવતો. અને ન કરવામાં પ્રીતિ કરીને બેસે, ન કરવામાં હેત કરીને બેસે, ન સંઘરવાનું હોય બધું સંઘરીને બેસે, કે જે સંઘરેલું છે તે આત્માને જ્યારે શરીર છોડીને જવાનું થાય ત્યારે પાછું એ સંઘરેલું કશું કંઈ સાથે આવતું નથી, કાંઈ લઈ જઈ શકાતું નથી. તોય એના માટે એ સંગ્રહ માટે જેવું આખી જિંદગી એમાં ને એમાં જ પૂરી કરી દે. જો આ વપરાઈ જાય છે, આ વપરાઈ જાય. બહુ લોભિયા માણસ હોય ને બેડું જ કરી કરે, ખાય નહીં, ખવડાવે નહીં, વપરાઈ જાય છે, ભેગું કરી અને અંતે એ ઉગલી જાય તો ઓલું બધું એમનામ પીડું રહે. પછી પાછળથી જેના હાથમાં આવે એ બધા લોકો વાપરીને ઘી કેળા કરીને હેલોરા કરે ને મોજ કરે. જો કઈ વાત સંઘરવા જેવી છે, કઈ સંપત્તિ રાખવા જેવી છે, કઈ સંપત્તિ મેળવવા જેવી છે, આ બધો વિવેક શીખવો જોઈએ. તો સંઘરવા જેવી બાબત તો ભગવાનને ભગવાનના સત્પુરુષ થકી મળતી વાતો છે. એ વાતોનો સંગ્રહ કરવો જોઈએ. જો એ સંપત્તિ સાચી છે ને એ સંપત્તિ મને તમને જન્મ મરણથી મુક્તિ આપે, 1,84,માંથી બચાવી શકે. આંખ, નાક, કાન વિનાનો અતિ રૂપાળો ચહેરો જેવો દેખાય છે તેવો સત્સંગ વિનાનો મનુષ્ય દેખાય. લો, સંત સમાગમ ન કરતો હોય ને એ માણસ કેવો દેખાય? આવો દેખાય. બોલો, ના કાન ન હોય માણસ કેવો લાગે? સરસ મજાનું ફોટા પાડ્યા જેવો લાગે ને, મસ્ત. એ મોડલ બીજાને બતાવવા માટે મોબાઈલમાં રાખે ને લોકો. લો, એ જેવું લાગે ને એવું લાગે. કેવું? તો કે જેને સંત સમાગમ નથી કર્યો એનું જીવન, એનું બોલવાનું, એનું બેસવાનું, ઉઠવાનું, ખાવાનું, પીવાનું, હરવાનું, ફરવાનું, એને ધ્યાન કરવાનું, એને ભજન કરવાનું, એને સત્સંગ કરવાનું, એને સેવા પરિચર્યા કરવાનું, એને પુણ્યદાન કરવાનું વગેરે વગેરે જે બધું છે ને એવું જ લાગે. કારણ કે સંત સમાગમ નથી. પુણ્યદાન બહુ કર્યું પણ સંત સમાગમ નથી.
તે પુણ્યદાન એને કર્યું પણ કાંઈ ફળ ન મળે, વર્તન ન મળે એવી જગ્યાએ પુણ્યદાન કર્યું એને. અને સંતની સાથે જો આત્મીયતા હોત, એને પ્રીતિ હોત, તો એને કામ આવે ને એવી જગ્યાએ સત્પુરુષ એની સંપત્તિ, એનો પદાર્થ વવરાવે, અહીંયા વપરાવે, એમ અહીંયા દાન કરાવે. એટલે વિવેકી નરને એમ વિચારીને જોવે. એ પદાવલીમાં દેવાનંદ સ્વામી બહુ વિવેક શીખ્યો હશે. ક્યારેક વાંચજો સમય હોય તો. અત્યારે આપણે પાસે સમય નથી ને તો ભજન પ્રકાશ સ્વામી પાસે પદ લેવડાવે. મસ્ત પદ બનાવ્યું સ્વામી. જે જે વાત કરવી તેનું ફળ સત્સંગ કહેવાય છે. સત્સંગ સિવાય બીજું કોઈ ફળ નથી, એવી મોક્ષ ભાગી જીવની સમજણ છે. જે પ્રાકૃત મનુષ્ય છે તેને સત્સંગ કરવામાં શરમ આવે છે, પણ બીજા કોઈ કામમાં શરમ આવતી નથી. તેથી તે પોતાના શ્રેયરૂપ કાર્યને બગાડે છે. ચાહે તેઓ કોઈ બુદ્ધિમાન માણસ હોય, પણ સત્સંગ ન હોય તો તેનું કાંઈ ઠેકાણું રહેતું નથી. મનુષ્ય જ્યાં સુધી સત્સંગથી દૂર રહે છે ત્યાં સુધી તેને આ સંસારનું ભટકણ અને અપાર દુઃખ રહે છે, અને તેને વારંવાર અપાર જન્મ લેવા પડે છે. અને ખરેખર પોતાનું જે હિત કરવું તે જ સાચું બુદ્ધિનું ફળ કહેવાય છે. માણસને જ્યારે સત્સંગ થાય છે ત્યારે તે સત્સંગના યોગ્ય કરીને તેમને રૂઢી બુદ્ધિનું ફળ સત્સંગ છે તેમ દેખાય છે. પછી તેને સત્સંગ સિવાયનું બીજું કાંઈ અધિક જણાતું નથી. સત્સંગ કરીને જેની બુદ્ધિ ફરી જાય છે તેને સત્સંગ કરવામાં ફરક છે. રોજ રોજ વધારામાં વધારે સત્સંગ થતો રહે અને તેના રંગ ઉતરે નહીં ત્યારે તેનો પૂરો સત્સંગ કહેવાય છે. સત્સંગની આવી રીત રહી છે. આટલી વાત ગ્રંથકારે પોતે લખી. પછી શ્રીહરિ ગાદી તકિયા બિછાવેલી પાટ ઉપર આવીને બેઠા. તે સમયે સંતો દોકડ, સરોદ આદિ વાજયંત્રોની સાથે હોરીના પદોને વિવિધ પ્રકારે ગાવા લાગ્યા. ત્યારે શ્રીહરિ પણ તેમની સાથે તાળી પાડી અને ગાતા હતા. શ્રીહરિની રમૂજની વિશેષતા. તે વખતે શ્રીહરિ કેટલીક પ્રકારની રમૂજ કરતા, તેનો લગતા પાર આવતો નથી. શ્રીહરિ જે કાંઈ પણ રમૂજ કરતા હતા તે વારંવાર સાંભળ્યા જેવી છે. શ્રીહરિ ભક્તજનોને અપાર સુખ આપવા માટે વિવિધ પ્રકારની રમૂજ કરતા હતા, તેનો કહીએ પાર આવતો નથી. શ્રીહરિએ તે સમયે જે રમૂજ કરી અને જેણે તે દેખી તેના ભાગ્યનો કોઈ પાર નથી અને તે કહી શકાતો પણ નથી. શ્રીહરિ પોતાના ભક્તજનોને સર્વોપરી કરવા માટે રોજ રોજ ઘણા પ્રેમથી નવીન નવીન રમૂજ કરતા હતા. શ્રીહરિની જેટલી રમૂજ હતી તે બધી ભક્તજનોના પાપને ટાળવા માટેની હતી. શ્રીહરિને રમૂજ કર્યાનું પ્રયોજન એટલું જ હતું. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના 20 પૂર્વમાં શ્રીહરિ સભામાં મર્યાદા અને સત્સંગનું મહત્વ કહ્યું. એ નામે 40મો તરંગ સમાપ્ત થયો.